ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં વીજળી, પાણી અને ગેસના કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. અસરગ્રસ્ત રહીશોએ એકત્રિત થઈ ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી પોતાની મુશ્કેલીઓ અંગે વેદના વ્યક્ત કરી હતી. નગરપાલિકા દ્વારા ઇમારતને જર્જરિત જાહેર કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઇમારત ધસી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ગતરોજ નગરપાલિકા, વીજ કંપની અને ગુજરાત ગેસ કંપનીએ સંયુક્ત કામગીરી હાથ ધરી વીજળી, પાણી અને ગેસના કનેક્શન બંધ કર્યા હતા. કનેક્શન કપાતા ગરમી અને બફારાભર્યા વાતાવરણમાં રહીશો વીજળી વિના રાત પસાર કરવા મજબૂર બન્યા છે. રહીશોના જણાવ્યા મુજબ મૂળભૂત સુવિધાઓ બંધ થતા દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. કાલે સવારમાં નગરપાલિકા તરફથી અમારું લાઇટ કનેક્શન અને ગેસ કનેક્શન કાપવામાં આવ્યું. અમારી બિલ્ડિંગના ઉપર ત્રીજા માળા પર જે જર્જરિત મિલકત છે તે બાબતમાં નગરપાલિકાએ અમને 2-3 વાર નોટિસ આપી અને એ નોટિસનો અમે જવાબ પણ આપેલું છે. પણ આજે અમે નગરપાલિકામાં પ્રમુખ સાહેબને મળવા આવ્યા. પ્રમુખ સાહેબે અમને આશ્વાસન આપ્યું કે તમારા હકમાં જે સારું હશે તે ફેસલો અમે કરીશું. સાંજે 5:30 વાગે પ્રમુખ સાહેબ અમારી સોસાયટીમાં આવવાના છે અને ત્યાં જોઈને સ્તર પર જોઈ અમારા માટે જે પણ યોગ્ય કામ હશે તે સાહેબે કરવાની બાહેધરી આપી છે. ગેસ લાઈન અને વીજ કનેક્શન કાપી નાખેલા છે અમારા ઘરોના, તો અમે એના માટે અહીંયા આવેલા છે. અમને બહુ તકલીફ પડે છે અને અમે નાના છોકરા સાથે બહુ હેરાન થઈએ છીએ. અમને પાણીની પણ તકલીફ છે, ખાવા પીવાની પણ બહુ તકલીફ છે. છોકરાઓ સ્કૂલ, મદ્રસા અને ટ્યુશનથી વંચિત થઈ ગયા છે અને એના માટે અમને સહકાર આપે તે અમારા સરકારને નિવેદન છે. અને પ્રમુખ સાહેબે અમને કીધું છે કે સાંજ સુધીમાં કંઈ પણ રસ્તો કાઢશે અને સાંજ સુધીમાં એ અમારે ત્યાં આવશે. અને અમારે ત્યાં બીમાર પેશન્ટો બહુ છે અને 4-6 મહિનાના નાના બાળકો છે. તમારા સરકારને એટલું જ છે કે અમારું વીજ કનેક્શન અને ગેસ કનેક્શન જે કાપી નાખેલું છે તે અમને જેમ બને તેમ જલ્દી પરત પાછું કરાવી આપે કનેક્શન. તો બીજી તરફ આ મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રહીશોની સમસ્યાઓને યોગ્ય નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે. મહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટરના જે રહીશો ગઈકાલે અગાઉ જે નોટિસો આપી હતી અને નોટિસના પગલે ગેસ લાઈન અને વીજનું કાપ કર્યું અને આજ રોજ નગરપાલિકા ખાતે રહીશો આવ્યા હતા એમના પ્રશ્નોને લઈને. એ પ્રશ્નોનું નિરાકરણ કંઈક સારા રસ્તે થાય એ હેતુથી અમે સિટીઝન શોપિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી અને આવનારા સમયમાં પગલાં સારી રીતે લઈશું.